હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે સન્ડે અને કાલે હતો સેટરડે, બટ ઓબ્વિયસલી ગઈકાલ સેટરડે જ હોય. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા મજામાં હશો, તમારો સન્ડે સારો સ્પેન્ડ થાય. અને હું નાહી ધોઈને બસ રેડી થાઉં છું. અને આજે ખુશી મતલબ કાલે ગઈ છે નાના નાની આગળ એકલી. તો ઘરમાં સુનકાર છે, મતલબ એના વગર આમ કહેવાય ને કાંઈ રધી નથી ઘરમાં, એના જેવું છે. તો હવે અમે અત્યારે જઈએ છીએ એમની પાસે. તો બસ રેડી થઈ જાઓ, પછી ફટાફટ નીકળીએ. A few moments later. ગાડી થઈ છે પૂરેપૂરી ક્લીન. પિસ્ટન પબમાં કા પાનખર છે મને ને અત્યારે. તો અમે લોકો પહોંચી ગયા હતા પછી ઉમટવાડા, અને ઉમટવાડાથી આગળ આ રસ્તો બસ એન્જોય કરતાં કરતાં ફાઇનલી છે એ માણાવદર પહોંચી ગયા હતા. અને વચમાં છે એ મેરેજની સિઝન હતી, તો બધા બલિદાન દેવા માટે જતા હતા, જોક સપાટ. પણ મેરેજની સિઝન હતી તો વરઘોડો ને એવું બધું બહુ બધા મેરેજ હતા. તો એ બધું જોતાં જોતાં છે એ હું બહુ જ એક્સાઇટેડ હતી. તો એક્સાઇટમેન્ટમાં ક્યારે માણાવદર આવી ગયું ખબર પણ ના પડી. સો ફાઇનલી વી રીચ્ડ, અને ગાડી પાર્ક કરતા હતા. અને અમે જ્યારે પહોંચ્યા ત્યારે ખુશી ગઈ હતી હેર કટ કરાવવા. તો અને મને એમ હતું કે આવીને એમ કહેશે કે મમ્મા હું અહીંયા આમ હતી તેમ હતી, બટ એને એવું કાંઈ જ નહોતું. એ બિંદાસ હતી અને પોતાની જાતે જ પોતાની ઈચ્છાથી ગઈ હતી. તો એ બહુ મસ્ત રીતે ત્યાં એન્જોય કરતી હતી. અને A few moments later. અરે તમારું ગિફ્ટ 70 રૂપિયાનું છે. આ ખાલી 70 રૂપિયાનું છે ડફોડ. અરે નેકલેસ બિલ નથી બતાવવાનું. એટલે 10 રૂપિયાનું નથી ને લઈ દીધું સરપ્રાઈઝ કરી. તો આ હતી મારી બર્થડે ગિફ્ટ ફ્રોમ રોયલ્ટી પીપલ. મતલબ જે રોયલ્ટી માગે છે એ પર્સન આગળથી. અને હું ચેક કરતી હતી કે કંઈ 10-15 રૂપિયાનું મને ગિફ્ટ નથી પકડાવી દીધું ને. તો બસ એ હું ટ્રાય કરતી હતી. કેવું લાગે છે? મીઠું મીઠું. કેમ ખાલી કર ઉતાર લઈ આને કીધું કે આ ઉતાર રાખી કાંઈ પાણી પર કેમ પડે. તો થઈ ગયો તો ઇવનિંગનો ટાઈમ, અને અમે ત્યાં જઈએ તો અમારે રઘુવંશીના બ્રેડ કટકા ખાવા જ હોય. પણ ત્યાં પહોંચ્યા તો રઘુવંશી બંધ હતો, એટલે પછી આ ચટર પટર લેવા પહોંચી ગયા હતા. તો ત્યાંથી વેફર્સ ને એવું બધું ચટર પટરવાળી આઈટમ્સ લઈ લીધી અને ચલાવી લીધું. અને પછી એક વિચાર આવ્યો કે હવે જો રઘુવંશી બંધ છે તો કૃષ્ણ ગોલાનો લાભ લેવામાં આવે. તો પછી અમે ત્યાં પહોંચી ગયા હતા અને મેનુમાં જોતા હતા કયો સિલેક્ટ કર્યો. અને ફાઇનલી વી ટ્રાઈડ મિક્સ ફ્રૂટ કેડબરી અને બદામ રબડી. તો બેમાંથી મને ટેસ્ટ વધારે છે એ બદામ રબડીનો ભાવ હતો. મિક્સ ફ્રૂટ એ સારો જ હતો, બટ ફ્લેવર વાઇઝ છે એ બદામ રબડીનો ટેસ્ટ બહુ જ મસ્ત હતો. તો જો માણાવદરમાં છો તો એક વખત બદામ રબડી ક્રિષ્ના એચડીસનો જરૂર ટ્રાય કરજો. ઉતારો તો વાંધો નહીં વિડીયો. અહીંયા ઉતાર. પોપટ થઈ ગયો. આપણો પોપટ થઈ ગયો આપણો.
આપણને એમ કે આપણા ગોલા બનતા તો આપણા નહોતા બનતા. આ મોટું બગાડે છે. આ આપણા બન્યું. ફાઇનલી અમે લોકોએ 2 ગોલા છે એ પાર્સલ કરાવી લીધા હતા અને હવે આમાં અમારો પોપટ નહોતો થયો, મતલબ આ ગોલા અમારા જ હતા. તો ફાઇનલી પ્રિપેર્ડ ઓલમોસ્ટ થવા આવ્યા હતા. ઉપરથી યમ એડ કરી દીધું હતું આઈસ્ક્રીમ. તો બસ, અને અહીંયાથી છે એ અડધી પોણી કલાક જેટલા ડિસ્ટન્સ સુધી પાર્સલ પણ પોસિબલ છે, મતલબ ત્યાં સુધી જવું હોય તો એ લોકો એ રીતે પણ પેક કરી દે છે. જે લોકો આજુબાજુમાં રહેતા હશે એ બધાએ ટ્રાય કરી જ હશે. કેટલા લોકોએ કૃષ્ણના ગોલા ખાધા છે પ્લીઝ કમેન્ટ કરીને જરૂર જણાવજો. પડી જશે. Later that night. ચલો શ્યામ, બાય બાય. ગીત તો ગા, બાબુલ કીધું આએ લે દીજા. ગીત તો ગા. The next day. અમે લોકો આવી ગયા છીએ માણાવદરથી પાછા. તમે જો વ્લોગ જોયો અને યસ, રોયલ્ટી પર્સન આવ્યો હતો. તો એ રોયલ્ટી પીપલ છે એ આવીને જતા રહ્યા. અને એની પહેલાંના વ્લોગમાં તમે જોયું હશે કે મારા બાપુજીની પહેલી વાર્ષિક પુણ્યતિથિ હતી. તો એનો જે વ્લોગ મૂકેલો હતો અને એની પહેલાં અમે ગયા હતા, પણ એડિટિંગ કરવાનું બાકી હતું. અને જે 2 દિવસથી અમારી થોડીક તબિયત ડાઉન હતી, ફિલિંગ નોટ વેલ. કેમ કે અત્યારના સિઝન એવી છે કે હું જ્યારે જોબ ઉપર જાઉં સવારમાં 7 વાગે ત્યારે થોડીક ઠંડી હોય અને રિટર્ન આવું ત્યારે તડકો હોય. તો સિઝન હજી મતલબ યુઝ ટુ બોડી થતી નથી અને મને બસ એવું જ ફીલ થઈ રાખે કે હું રેસ્ટ કરું, સૂતી રહું. તો વ્લોગ એડિટ કરવાનો બાકી હતો. તો અત્યારે નવું માઇક આવ્યું છે ઘરમાં, તો એની એક્સાઇટમેન્ટમાં હું અત્યારે વ્લોગનું એન્ડિંગ લઉં છું કે તમને બધાને બતાવી દઉં કે માઇક મેં નહોતું મંગાવ્યું, મનને મંગાવ્યું હતું એના માટે. પણ અત્યારે હું મારા મોબાઈલમાં ટ્રાય કરતી હતી કે જોઈ લઉં કે એવું વર્ક કરે છે. તો સિમ્પલ છે. અને હા, આનાથી સમરમાં એ ફાયદો થશે કે જે મારે ફેન બંધ કરવો પડતો હતો પ્રોપર વોઇસ માટે, એ કદાચ હવે આનાથી નહીં કરવો પડે. તો એક બેનિફિટ રહેશે માઇકથી. બાકી જોઈએ કેવો વોઇસ આવે છે, કેવું વર્ક કરે છે. બસ એ જ અપડેટ હતી અને આ વ્લોગને હું અહીંયા કરી દઉં છું એન્ડ. ત્યારે ફૂલ ઓન એનર્જી હતી અને આજે મતલબ 2 દિવસથી આવું જ છે. તો બીજી કાંઈ નવી અપડેટ છે નહીં. વ્લોગ્સની ટ્રાય કરું છું કે હું બનાવું, પણ હિંમત તો નથી થતી હમણાં વ્લોગ બનાવવાની. કાલે પણ જ્યારે વ્લોગ પુણ્યતિથિ હતી બાપુજીની, અમે બધા ગયા હતા, તો મારા કઝિન કહેતા હતા કે એટલીસ્ટ લોકો આમ એટલા સરસ કીર્તન ને બધું બોલતા હતા, તો કહેતા હતા કે તું બનાવ, ક્લિપ લે તો એટલીસ્ટ યાદ તો રહીએ. કેમ કે આવી વસ્તુ ક્યારેક જ કીર્તન ને બધું બોલાતા હોય. તો કાલે મેં હિંમત કરી અને ક્લિપ લીધી હતી અને ફાઇનલી મર્જ કરી અને અપલોડ કરી દીધું. એમાં તો મેં કંઈ વોઇસ ઓવર કે મતલબ કાંઈ જ બીજું મારું એડ નહોતું કર્યું કે મારો વોઇસ કે કાંઈ બી. તો એમને રો ફૂટેજ જ હતી, એ બધી એડ કરી દીધી હતી અને મિક્સ કરી અને એક વ્લોગ બનાવી દીધો હતો. તો આઈ હોપ કે હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. અને મારા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા હોય નેક્સ્ટ વ્લોગ આવે ત્યાં સુધીમાં, ફૂલ ઓન એનર્જી હોય. તો બસ તમે લોકો પ્લીઝ હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. મારા 999 જ કરવાના છે, કેમ કે એક સબસ્ક્રાઈબર ફિક્સ છે. એણે કીધું કે જ્યારે તમારા 999 થશે ત્યારે હું સબસ્ક્રાઈબ કરીશ. તો મારે સબસ્ક્રાઈબર કરવાના છે 999. અને હા, હું તમને આ ડિસ્કનેક્ટ કરીને બતાવી દઉં કે અહીંયા આવી રીતે છે. તો આ જે છે એ મેં મોબાઈલમાં કનેક્ટ કર્યું હતું અને આ તો માઇક સિમ્પલ છે. તો બસ આ રીતે સિમ્પલ માઇક આવેલું છે અને અહીંયા જે છે એ જ્યારે કનેક્ટ થાય ત્યારે લાઇટ ઓન થઈ જાય ગ્રીન કલરની. અને અહીંયા છે એનો ચાર્જિંગ પોઈન્ટ એ આપેલો છે, સી ટાઈપ છે. અને
આ સ્ટેન્ડ છે એ સ્ટેન્ડે આપણે નીકાળી શકીએ અને બસ બાકી આ છે એ મોબાઈલમાં કનેક્ટ કરી દેવાનું અને અહીંયા જે ઓન ઓફની સ્વિચ આપેલી છે અને માઇક આવી રીતે બોક્સમાં પેક થઈ અને માઇક છે ગ્રીન આરોનું. તો બસ હવે હું વ્લોગને કરી દઉં છું એન્ડ બાય બાય, સી યુ સૂન.